વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ। આજે આપણે બનાવીશું જામનગરના જોડિયા ગામનો પ્રસિદ્ધ ઘૂંટો। આ ઘૂંટો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી બતાવીશ। ઘૂંટો એ એકદમ સાત્વિક રેસીપી છે જેને નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવવામાં આવે છે। ઘણા બધા લીલા શાકભાજી અને ખૂબ જ માત્રામાં શાકભાજી વપરાય છે। આ ઘૂંટો આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ સારો છે। સ્પેશિયલી આ ડીશ શિયાળામાં બનતી હોય છે। તો ચાલો ઘૂંટો બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે અહીંયા મેં પાલકની ભાજી લીધેલી છે, મેથીની ભાજી લીધેલી છે, કોથમીર, લીલી ડુંગળી, ગુવાર, દૂધી, તુવેરના દાણા, પાપડી વાલોરના દાણા અને પાપડી કાપેલી છે, ચોળી અને તેના દાણા, વાલોર અને તેના દાણા, આ રીતે બંને મિક્સ કાપી લીધેલું છે, ટામેટા, કાકડી, રીંગણ, ફ્લાવર, કોબી, કેપ્સિકમ, ફણસી, લીલા મરચાં, મગની દાળ, ચણાની દાળ, ગાજર, સૂકી ડુંગળી, શક્કરિયું, બટાકું અને લીલું લસણ લીધેલું છે। તો ઘૂંટો બનાવવા માટે પહેલા આપણે એક કુકર લઈશું। તેમાં આપણે 4 થી 5 કપ પાણી નાખીશું। હવે પાણીને આપણે બરાબર ગરમ થવા દઈએ। હવે તમે જોઈ શકશો પાણી ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1/4 કપ મગની દાળ ફોતરાવાળી પલાળેલી છે, તેને 4 કલાક ગરમ પાણીમાં ધોઈને પલાળીને રાખેલી હતી તે નાખીશું। ચણાની દાળ પણ નાખીશું, તેને પણ ધોઈને ગરમ પાણીમાં પલાળીને રાખેલી છે 4 કલાક માટે। થોડું મીઠું નાખીશું। હવે તેમાં નાખીશું 1 કપ વટાણા, 1 કપ સુરતી પાપડી, આ બધું શાકભાજી એકદમ સરસ ઝીણું કાપીને લીધેલું છે, 1 કપ તુવેરના દાણા, 1 કપ ચોળી, 1 કપ વાલોર, 1 કપ ગુવાર, 1 કપ દૂધી, 1 કપ ફ્લાવર, 1 કપ કોબી, 1 કપ લીલી ડુંગળી, અડધો કપ ફણસી, અડધો કપ કેપ્સિકમ, અડધો કપ કાકડી, અડધો કપ ગાજર, અડધો કપ સૂકી ડુંગળી, અડધો કપ શક્કરિયું, અડધો કપ બટાકું, 2 થી 3 ચમચી જેટલા મરચાંના ટુકડા, તમને જે રીતે તીખું પસંદ હોય એ રીતે લઈ શકો છો, 1 કપ રીંગણ લઈશું, 1 કપ ટામેટું, અત્યારે મેં લાલ ટામેટું લીધું છે, તમે કાચું લીલું ટામેટું પણ લઈ શકો છો, અડધો કપ તેમાં આપણે લીલી હળદર નાખીશું, અડધો કપ લીલું લસણ નાખીશું, 1 કપ કોથમીર નાખીશું, 1 કપ મેથીની ભાજી નાખીશું, 1 કપ પાલકની ભાજી પણ નાખીશું। અત્યારે આ કુકર આખું ભરાઈ ગયેલું છે એટલે તેને આ રીતે થોડું ભાજીને દબાવી દઈએ અને થોડું શાકભાજી બફાઈ જશે એટલે બેસી જશે। હવે આપણે બધા શાકભાજી કુકરની અંદર બફાવા માટે મૂકી દીધેલા છે। હવે કુકર બંધ કરી અને તેને આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર તેની 3 સીટી કરી લઈએ। હવે આપણે કુકરને 3 વિસલ કરી નીચે ઉતારી લીધેલું છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે કુકરમાંથી હવા નીકળી જાય તરત જ ઢાંકણ ખોલી લેવું જેથી શાકભાજીનો કલર મેન્ટેન રહે છે। મિક્સ કરી લઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। હવે બધું સરસ રીતે મિક્સ કરી લીધેલું છે। હવે આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી દઈએ જેથી બધું શાકભાજી અને દાળ મિક્સ થઈ જાય। હવે આ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। ફરી તેને એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે આ બધું શાકભાજી મિક્સને ઉકળવા માટે મૂકીશું। હવે કુકર આપણે ગેસ ઉપર મૂકી દીધેલું છે અને આ રીતે ઘૂંટાને હલાવતા તેને આપણે ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું। આ રીતે ઘૂંટાને આપણે કન્ટિન્યુ હલાવતા રહેવું। શાકભાજી બાફતી વખતે આપણે મીઠું નાખેલું છે તો એ પ્રમાણે થોડું મીઠું નાખીશું। ઘૂંટાને આપણે ચાખ્યા બાદ જ મીઠું નાખવું। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું। તમને જે રીતે સ્પાઇસી ભાવે એ રીતે તમે નાખી શકો છો। મિક્સ કરી લઈએ। તમને આ ઘૂંટો વધારે ઘાટો લાગે તો તમે તેમાં ગરમ પાણી એડ કરી શકો છો। આ રીતે હલાવતા સારી રીતે ઉકાળી લઈશું। હવે તમે જોઈ શકશો એકદમ સરસ રીતે કલર આવી ગયો છે। આ જ રીતે એક જ સાઈડ હલાવીશું। બધા શાકભાજી એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવવું। હવે તેમાં આપણે લીંબુનો રસ પણ નાખીશું। મિક્સ કરી લઈએ। આ ઘૂંટો આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ સારો હોય છે। આની અંદર બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ થાય છે। હવે ફરી આપણે ઘૂંટાને 1 થી 2 મિનિટ માટે જ ઉકાળી લઈશું। ફરી તેને મિક્સ કરી લઈએ। આ ઘૂંટો આ જ રીતે સર્વ થતો હોય છે પણ આજે આપણે તેનો વઘાર કરીશું। હવે આ ઘૂંટો એકદમ તૈયાર છે, તેને આપણે નીચે ઉતારી લઈશું। તો વઘાર કરવા માટે કડાઈ લીધેલી છે, તેમાં 2 ટેબલસ્પૂન તેલ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું, જીરું પણ નાખીશું, ચપટી હિંગ નાખીશું। હવે તેમાં આપણે લીલી હળદરની પેસ્ટ નાખીશું 1 ચમચી, લસણની પેસ્ટ પણ નાખીશું 1 ચમચી, આદુની પેસ્ટ નાખીશું 1 ચમચી। મિક્સ કરી લઈએ।
હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. ફરી બધું જ મિક્સ કરીએ. હવે તેમાં લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર પણ નાખીશું, 1 ચપટી ગરમ મસાલો પણ નાખીશું. ફરી બધું જ મિક્સ કરી લઈએ. આ પેસ્ટને થોડી વાર માટે આ રીતે સાંતળી લઈશું. હવે આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે તેમાં આપણે આ બનાવેલો ઘૂંટો છે તે નાખીશું. થોડો 2 ચમચા નાખીશું. મિક્સ કરી લઈએ. આ રીતે હલાવતા બરાબર ચડવા દઈએ. હવે આ વઘારને આપણે ઘૂંટાની અંદર નાખીશું. મિક્સ કરી લઈએ. ઉપર કોથમીર પણ નાખીશું. હવે આપણો ઘૂંટો સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. આ ઘૂંટાની અંદર તમે ડ્રાય મસાલા, તેલ કાંઈ પણ ન નાખો તો પણ તેને ખાઈ શકાય છે. અત્યારે મેં આ ઘૂંટાનો વઘાર કરેલો છે. આ ઘૂંટાનો ટેસ્ટ માઇલ્ડ હોય છે તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે મેં બાજરીના રોટલા સાથે સર્વ કરી છે. તમારે બ્રેડ સાથે સર્વ કરવી હોય તો બ્રેડ પણ સર્વ કરી શકાય છે. આ ઘૂંટાની અંદર તમારે જે કોઈ પણ શાકભાજી તમને પસંદ હોય એ તમે નાખીને ઘૂંટો બનાવી શકો છો. આની અંદર તમે વાલ અને લીલા ચણા પણ નાખી શકો છો. આ ઘૂંટાની અંદર 2 શાકભાજી નથી વપરાતા. તે છે કારેલા જે કડવા હોય છે અને ભીંડો તે ચીકણો હોય છે. બાકીના તમને જે પણ શાકભાજી ભાવે તે તમે લઈ શકો છો. અત્યારે મેં આ ઘૂંટાની અંદર લીલા ચણા અને વાલ નથી નાખેલા તો તમે વાલ અને લીલા ચણા નાખીને પણ તમે ઘૂંટો બનાવી શકો છો. અને આ ઘૂંટો આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ સારો છે. આ ઘૂંટો બનાવવામાં ખાસ કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. બસ તમારે બધા શાકભાજી લઈ ધોઈ સરસ ઝીણા કાપીને તેને બાફી લેવા. શાકભાજી બફાઈ જાય ત્યારબાદ ખાસ ધ્યાન રાખવાનું છે કે કુકરમાંથી હવા નીકળી જાય તરત જ ઢાંકણ ખોલી લેવું, જેથી શાકભાજીનો કલર મેન્ટેન રહે છે. ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી અને તેને ઉકાળી લેવો. લીલા મરચાંની પેસ્ટ અને લીંબુ નાખીને બરાબર ઉકાળી લેવો. ત્યારબાદ તમને પસંદ હોય તો તમે ઘૂંટાને વઘાર કરી શકો છો. નો પસંદ હોય તો તમે આ જ રીતે સર્વ કરી શકો છો. તો અત્યારે મેં ઘૂંટાને વઘારી બનાવેલો છે તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો. તો તમને આજની રેસીપી જરૂરથી પસંદ આવી હશે તો તમે પણ આ ઘૂંટો તમારા ઘરે જરૂરથી બનાવજો. આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.